In today's lecture, we are going to discuss about the classification of animals. So, the first animal is Arcella. હવે કેવી રીતના એનિમલને ક્લાસિફાય કરાય ને એ આપણે સ્ટડી કરવાનું છે. આપણે કેરેક્ટર્સ તો બધાય જોઈ લીધા. 9 ફાઇલમ છે, 9 ફાઇલમ જોયા, ફાઇલમના ક્લાસ જોયા, ક્લાસના એક્ઝામ્પલ જોયા. હવે જે એક્ઝામ્પલ હતા ને એને આપણે ક્લાસિફાય કરશું. એટલે કે ફર્સ્ટ આવે છે તમારે આર્સેલા. તો આર્સેલાને આપણે કેવી રીતના ક્લાસિફાય કરશું? તો તમારે પેલો ચાર્ટ યાદ રાખવાનો છે. આપણે સ્ટાર્ટિંગમાં ક્લાસિફિકેશન ચાર્ટ કર્યો હતો ને એ. તો કિંગડમ શું આવશે? એનિમલ. હવે તમને એક્ઝામમાં ક્વેશ્ચન કેવો પૂછશે તો કે ક્લાસિફાય વિથ reason. So once you have been started the classification, you have to give the reason why you have put the kingdom Animalia or Protista in the sub kingdom. તમે લોકો ક્લાસિફિકેશન કરો એટલે તમારે એક વસ્તુ કહેવાની, રીઝન આપવાનું કે કિંગડમ એનિમલિયા છે તો why the kingdom is Animalia, એના પાછળનું કારણ શું છે તો આપણે એ સ્ટડી કરશું. તો ફર્સ્ટ એનિમલ છે આપણે આર્સેલા. તો કિંગડમ એનું શું આવ્યું? એનિમલિયા. તો હવે એનિમલનું કેરેક્ટર કેવું હોય તો કે absence of cell wall. Absence of cell wall. ક્લાસિફાઈ કરો એટલે કમ્પલસરી રીઝન લખવાના. તમારે રીઝન લખવાના છે. એનિમલ છે કોઈ બી એને આપણે કિંગડમ એનિમલિયામાં એટલે મૂકીએ છીએ કેમ કે એમાં જે સેલ વોલ હોય છે એ એબ્સેન્ટ હોય છે. એબ્સેન્સ ઓફ સેલ વોલ. પછી કિંગડમ પછી શું આવે તો કે સબ કિંગડમ. સબ કિંગડમ કયો છે આર્સેલાનો તો કે પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટા ઇઝ યુનિસેલ્યુલર એનિમલ. પ્રોટિસ્ટામાં શું આવશે તો કે યુનિસેલ્યુલર. કેવો છે ઈ? એક કોષીય છે. પછી જે તમારો આર્સેલા છે ને એનું કોઈ ડિવિઝન નથી પડતું, સબ ડિવિઝન નથી, ગ્રુપ નથી, ડાયરેક્ટ શું આવ્યું? ફાઇલમ. તો ફાઇલમ એનો કયું છે તો કે પ્રોટોઝોઆ. આર્સેલા એનિમલ છે એનો ફાઇલમ કયો આવ્યો તમારે? પ્રોટોઝોઆ. તો પ્રોટોઝોઆના આપણે ઘણા બધા કેરેક્ટર કર્યા તો એમાંથી તમને જે યાદ આવે એ તમે લખી શકો. તો આમાંથી શું આવી જાય તમારે? યુનિસેલ્યુલર યુકાર્યોટિક. યુનિસેલ્યુલર યુકાર્યોટિક કેવો છે? એક કોષીય છે અને એની અંદર ન્યુક્લિયસ વેલ ડેવલપ છે. ફાઇલમ પ્રોટોઝોઆ હતા એને આપણે બે સબ ફાઇલમ હતા, પ્લાઝ્મોડ્રોમા અને સિલિયોફોરા. તો આર્સેલાનું કયું સબ ફાઇલમ આવ્યું તો કે પ્લાઝ્મોડ્રોમા. હવે પ્લાઝ્મોડ્રોમામાં શું હોય તો કે પ્રેઝન્સ ઓફ flagella and pseudopodia. પ્લાઝ્મોડ્રોમા જે સબ ફાઇલમ છે એમાં શું વસ્તુ હતી તો કે એના જે લોકોમોટરી ઓર્ગન હશે ને એ કેવા હોવા જોઈએ? ફ્લેજેલા અથવા તો સ્યુડોપોડિયા. કા ફ્લેજેલા હોવા જોઈએ અને કા ખોટા પગ હોવા જોઈએ. હવે ક્લાસ શું આવી ગયો આર્સેલાનો તો કે સાર્કોડિના. સાર્કોડિનાનું કેરેક્ટર એવું હોય કે એમાં શું પ્રેઝન્ટ હોય તો કે સ્યુડોપોડિયા. એટલે કે એને આપણે સાર્કોડિના ક્લાસમાં એટલે મૂક્યું કેમ કે એમાં શું છે તો કે સ્યુડોપોડિયા પ્રેઝન્ટ. સ્યુડોપોડિયા પ્રેઝન્ટ. હજી એકવાર સમજી ગયો. તમને XYZ કોઈ બી એનિમલ આપ્યું હશે, તમારે એ એનિમલનું શું કરવાનું? ક્લાસિફિકેશન કરવાનું. એટલે તમને એનિમલનો ફાઇલમ અને ક્લાસ ખાસ ખબર હોવી જોઈએ. તો આપણી પાસે કયો એનિમલ છે તો કે આર્સેલા. એટલે કે આ બધી વસ્તુ જે આગળની છે ને એ તો પ્યોરમાં કોમન જ રહેશે. કિંગડમ એનિમલિયા આવ્યું. એનિમલ કિંગડમ એટલે આવ્યું કેમ કે જે એનિમલ્સ હોય છે એમાં સેલ વોલ હોતી નથી તો કે એબ્સેન્સ ઓફ સેલ વોલ. સબ કિંગડમ કયો આવ્યું? પ્રોટિસ્ટા. કેની માટે તો કે માત્ર ને માત્ર પ્રોટોઝોઆ માટે. The subkingdom Protista is only and only for the phylum Protozoa. In phylum Polypara, the subkingdom is changed into Metazoa. જ્યારે તમે પ્રોટોઝોઆ પછીના જેટલા બી ફાઇલમ સ્ટડી કરશો એમાં તમારી સબકિંગડમ આવી જશે મેટાઝોઆ. એના પછી ડિવિઝન નથી પ્રોટોઝોઆનું, સબ ડિવિઝન નથી, ગ્રુપ નથી, ડાયરેક્ટ શું આવ્યું તમારે? ફાઇલમ. તો ફાઇલમ કયો આવ્યો તમારે? પ્રોટોઝોઆ. તો પ્રોટોઝોઆના એનિમલ્સ કેવા હોય તો કે દે આર યુનિસેલ્યુલર યુકાર્યોટિક એનિમલ. એક કોષીય છે અને વેલ ડેવલપ ન્યુક્લિયસ છે. સબ ફાઇલમ શું આવ્યું? પ્લાઝ્મોડ્રોમા. તો પ્લાઝ્મોડ્રોમાનું કેરેક્ટર શું હોય તો કે animals having flagella or pseudopodia as their locomotory organs.
એવા એનિમલ જેના લોકોમોટિવ ઓર્ગન ક્યાં છે આઇધર ફ્લેજેલા ઓર સ્યુડોપોડિયા અને ક્લાસ કયો આવ્યો આનો સાર્કોડીના તો સાર્કોડીનામાં શું પ્રેઝન્ટ હોય તો કે સાર્કોડીના ક્લાસની અંદર ખાલી સ્યુડોપોડિયા એટલે કે ખોટા પગ પ્રેઝન્ટ હોય આ તો આર્સેલાનું ક્લાસિફિકેશન સિમિલરલી તમારે બાકી 4 બી એક્ઝામ્પલ છે ફાઇલમ પ્રોટોઝોઆનું એનું ક્લાસિફિકેશન તમારે કરવાનું એના પછી નેક્સ્ટ એનિમલ આપણે લઈએ નેક્સ્ટ ફાઇલમનું નેક્સ્ટ એનિમલ આપણે લઈએ લ્યુકોસોલેનિયા હવે લ્યુકોસોલેનિયા કેનું એક્ઝામ્પલ છે તો કે ફાઇલમ પોરીફેરા અહીંયા શું થઈ જશે ફાઇલમ ચેન્જ થઈ જશે ફાઇલમ આવશે તમારે ફાઇલમ પોરીફેરા ફાઇલમ બદલી ગયું એટલે સબ ફાઇલમ બી ચેન્જ અને ક્લાસ બી ચેન્જ અને આ કેરેક્ટર્સ બી એના ચેન્જ થઈ જશે કિંગડમ બધા એનિમલનો સેમ રહેશે ધેટ ઇઝ કિંગડમ એનિમલિયા કિંગડમ એનિમલિયામાં એબ્સેન્સ ઓફ સેલ વોલ તમારે રીઝન આવે હવે એની શું પડ્યું સબ કિંગડમ પડ્યું તો સબ કિંગડમમાં આયા શું આવી જશે મેટાઝોઆ સબ કિંગડમ મેટાઝોઆ આ આપણે ફર્સ્ટ લેક્ચરમાં જ જોયું હતું કે મેટાઝોઆ કેવા હોય તો કે મલ્ટીસેલ્યુલર એનિમલ પ્રોટોઝોઆન્સ કેવા હતા એક કોષીય હતા હવે મેટાઝોઆ કેવા આવી ગયા બધા બહુકોષી ફાઇલમ પોરીફેરા થી જેટલા બી એનિમલ આવશે એ બધાનું સબ કિંગડમ કેવું હશે તો કે મેટાઝોઆ કેમ કે બધા એનિમલ કેવા છે તો કે બહુકોષી મલ્ટીસેલ્યુલર એનિમલ છે હવે આવ્યું ડિવિઝન એટલે એનો વિભાગ પડ્યો તો એનો વિભાગ કયો પડ્યો તો કે પેરાઝોઆ વિભાગ કયો પડ્યો પેરાઝોઆ હવે પેરાઝોઆમાં શું હોય એનો કેરેક્ટર કેવો આવે તો કે સેલ્યુલર ગ્રેડ ઓફ ઓર્ગેનાઇઝેશન આનું જે ડિવિઝન છે પેરાઝોઆનું એમાં શું આવે તો કે સેલ્યુલર ગ્રેડ ઓફ ઓર્ગેનાઇઝેશન આવે અકોર્ડિંગ ટુ સેલ એનું ડિવિઝન ઓફ લેબર હવે સબ ડિવિઝન આમાં નથી ગ્રુપ આમાં નથી ફાઇલમ કયું આવ્યું પોરીફેરા તો પોરીફેરામાં શું આવે તો કે પોર બિયરિંગ એનિમલ એટલે કે જે છિદ્ર ધરાવતા એનિમલ્સ હોય છે ને જેને તમે સછિદ્ર કહો છો એવા એનિમલ જેની બોડી ઉપર શું છે છિદ્ર છે પોર છે એ બધા કેમ આવી જશે તો કે ફાઇલમ પોરીફેરામાં હવે ફાઇલમ પોરીફેરાની અંદર એ કોઈ સબ ફાઇલમ નથી સબ ફાઇલમ ખાલી તમારે બે માં જ છે એક ફાઇલમ પ્રોટોઝોઆમાં અને એક ફાઇલમ અકાઇનોડર્મેટામાં પોરીફેરામાં સિલન્ટ્રેટમાં ફ્લેટી હેલ્મેન્થિસ એસ્કેલી હેલ્મેન્થિસ એ કોઈમાં સબ ફાઇલમ છે નહીં અને આનો ક્લાસ ક્યાં આવશે તો કે કેલ્કેરિયા ક્લાસ કેલ્કેરિયા હવે કેલ્કેરિયા એટલા માટે કેમ કે એના જે એક્ઝોસ્કેલેટન છે એના જે સ્પિક્યુલ્સ છે એ કેના બનેલા છે કે કેલ્શિયમ લાઇનના એક્ઝોસ્કેલેટન ઓફ લાઇન લ્યુકોસોલેનિયા શું છે તો કે એક પોરીફેરા છે કિંગડમ એનિમલિયા વાય તો કે સેલ વોલ એમાં નથી હોતી સબ કિંગડમ મેટાઝોઆ કેમ કે મલ્ટી સેલ્યુલર એનિમલ છે ડિવિઝન તો કે પેરાઝોઆ શું થાય છે એમાં અકોર્ડિંગ ટુ સેલ એનું ડિવિઝન ઓફ લેબર થાય છે સબ ડિવિઝન જોવા નથી મળતું ગ્રુપ જોવા નથી મળતું ફાઇલમ શું આવ્યું તો કે ફાઇલમ પોરીફેરા ધેટ ઇઝ પોર બિયરિંગ એનિમલ સબ ફાઇલમ નથી અને ક્લાસ કયો આવ્યો તમારે કેલ્કેરિયા કેલ્કેરિયા એટલા માટે કેમ કે જે લ્યુકોસોલેનિયા હોય છે એનું એક્ઝોસ્કેલેટન કેનું છે તો કે લાઇનનું થર્ડ આપણે કરશું ફાઇલમ સિલન્ટ્રેટનું એક્ઝામ્પલ લેશું હાઇડ્રા થર્ડ ઇઝ હાઇડ્રા હવે ખાલી જે ફાઇલમ પોરીફેરા છે ને એનું ડિવિઝન તમારે શું આવશે પેરાઝોઆ એનું ડિવિઝન તમારે શું આવશે પેરાઝોઆ હવે અહીં ડિવિઝન ચેન્જ થઈ જશે
અહીંયા ડિવિઝન આવી જશે તમારે યુમેટાઝોઆ. યુમેટાઝોઆ ડિવિઝન આવી જશે અને સેલ્યુલર ગ્રેડની જગ્યાએ શું આવી જશે તમારે ટિશ્યુ. પેશીના અકોર્ડિંગ. પોલીફેરામાં શું હતું તો કે સેલના અકોર્ડિંગ હતું. હવે યુમેટાઝોઆમાં સિલિન્ડ્રેટથી એનિમલમાં કેવું થઈ જશે તો કે ટિશ્યુ ગ્રેડ ઓફ ઓર્ગેનાઇઝેશન થઈ જશે. એનું સબ ડિવિઝન એ પડે છે ડિપ્લોબ્લાસ્ટિક. સબ ડિવિઝન ડિપ્લોબ્લાસ્ટિક. આપણે એટલા બધા ફાઇલમ સ્ટડી કર્યા, હવે ડિપ્લોબ્લાસ્ટિક એટલે તો આપણને ખબર હોવી જોઈએ. ડિપ્લોબ્લાસ્ટિક ઇઝ એક્ટોડર્મ એન્ડ એન્ડોડર્મ. જેની બે લેયર્સ હશે એ બે પ્રેઝન્ટ હશે. એક્ટોડર્મ અને એન્ડોડર્મ પ્રેઝન્ટ. એક્ટોડર્મ એન્ડ એન્ડોડર્મ પ્રેઝન્ટ. ગ્રુપ એમાં નથી. કેમાં તો કે હાઇડ્રામાં કે સિલિન્ડ્રેટ ફાઇલમની અંદર ગ્રુપ જોવા મળતું નથી. હવે ફાઇલમ ચેન્જ થઈ ગયો આખો એટલે કે ક્લાસ ચેન્જ થઈ જશે. હાઇડ્રાનું ફાઇલમ કયો આવે આપણે સિલિન્ડ્રેટ. હાઇડ્રાનું ફાઇલમ સિલિન્ડ્રેટા. સિલિન્ડ્રેટ મીન્સ એમાં એક સિંગલ ગેસ્ટ્રો વસ્ક્યુલર કેવિટી હશે. સિંગલ ગેસ્ટ્રોવસ્ક્યુલર કેવિટી પ્રેઝન્ટ. એવા એનિમલ જેની અંદર શું હોય તો કે એક જ ગેસ્ટ્રોવસ્ક્યુલર કેવિટી હોય અને આપણે શું કહીએ તો કે સિલિન્ડ્રેટ. સબ ફાઇલમ નથી. હાઇડ્રા છે એટલે એનો ક્લાસ કયો આવ્યો હાઇડ્રોઝોઆ. ક્લાસ હાઇડ્રોઝોઆ. તો હાઇડ્રોઝોઆમાં શું હોય પોલિપ્સ એન્ડ મેડ્યુસા પ્રેઝન્ટ. આપણે જ્યારે ફાઇલમ સિલિન્ડ્રેટ સ્ટડી કર્યું હતું ત્યારે મેં તમને કીધું હતું વોટ આર પોલિપ્સ એન્ડ વોટ આર મેડ્યુસા. સિલિન્ડ્રેટ એનિમલ હોય એ શું બતાવે તો કે પોલીમોર્ફિઝમ. પોલીમોર્ફિઝમ મીન્સ જ્યારે એક જ એનિમલ ઘણા બધા ફોર્મ દર્શાવતું હોય તો આપણે એને શું કહીએ પોલીમોર્ફિઝમ. પોલીમોર્ફિઝમના સિલિન્ડ્રેટમાં બે પાર્ટ આવે છે પોલિપ્સ અને મેડ્યુસા. જે એક છે એ કેના માટે છે ખાલી એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન અને ફૂડ એન્ડ ફીડિંગ માટે, અને જે બીજું છે એ કેની માટે છે તો કે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન માટે. એટલે કે તમારું જે હાઇડ્રા છે એનો ક્લાસ કયો છે તો કે હાઇડ્રોઝોઆ. એક તો વોટર બોડી છે. સિલિન્ડ્રેટ કેવા એનિમલ છે તો કે એક્સક્લુઝિવલી મરીન એનિમલ બી છે અને અમુક ફ્રેશ વોટરમાં બી જોવા મળે છે. હવે નેક્સ્ટ આપણે લઈશું નેક્સ્ટ ફાઇલમ. તો આના પછીનો ફાઇલમ આપણે કયો આવી જાય પ્લેટીહેલ્મિન્થિસ. કયો ફાઇલમ આવે સિલિન્ડ્રેટ પછી તો કે પ્લેટીહેલ્મિન્થિસ. એમાં આપણે એક્ઝામ્પલ લઈશું પ્લેનેરિયા. હવે કેવું થશે અહીંથી ચેન્જ થશે. આટલું સેમ રહેશે. કિંગડમ એનિમલિયા એટલે કે સેલ વોલ નથી. સબ કિંગડમ મેટાઝોઆ મલ્ટીસેલ્યુલર એનિમલ છે. યુમેટા બી એઝ ઇટ ઇઝ રહેશે. હવે સબ ડિવિઝન આયા શું થઈ જશે ડિપ્લોબ્લાસ્ટિકની જગ્યાએ તો કે અહીંથી બધું ચેન્જ. સબ ડિવિઝન આયા થઈ જશે તમારે ટ્રિપ્લોબ્લાસ્ટિક. હવે જેટલા બી એનિમલ આવશે ને એ બધા કેવા હશે તમારે ટ્રિપ્લોબ્લાસ્ટિક. એટલે કે આમાં એક્ટોડર્મ એન્ડોડર્મ એન્ડ મેસોડર્મ ત્રણ લેયર પ્રેઝન્ટ હશે. ટ્રાઈ મીન્સ 3 એટલે કે ત્રણ લેયર પ્રેઝન્ટ હશે. કઈ કઈ એક્ટોડર્મ એન્ડોડર્મ અને મેસોડર્મ. ગ્રુપ કયો આવશે આમાં તો કે આમાં ગ્રુપ આવશે તમારે એસિલમેટ. ગ્રુપ એસિલમેટ મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું હતું જ્યારે મેં તમને ક્લાસિફિકેશન ચાર્ટ એક્સપ્લેન કર્યો તો. એ ઇઝ એબ્સેન્સ. સિલમ મીન્સ બોડીની જે કેવિટી હોય છે એટલે કે એબ્સેન્સ ઓફ
બોડી કેવિટી તો એસ લિમિટમાં શું હશે તો કે એબ્સેન્સ ઓફ બોડી કેવિટી એની જે દેહ ગુહા છે એ આ એનિમલમાં જોવા મળતી નથી. ફાઇલમ શું આવ્યું પ્લેટીહેલ્મિન્થેસ એટલે કે ચપટી કૃમિ. ફાઇલમ પ્લેટીહેલ્મિન્થેસ એટલે કે ચપટી કૃમિ. કેવા હોય કે ફ્લેટવર્મ. એ શું આવી જશે સાઈડમાં ફ્લેટવર્મ. હવે પ્લેટીહેલ્મિન્થેસ નું બી કોઈ સબ ફાઇલમ નથી. હવે ડાયરેક્ટ શું આવી જશે તમારે ક્લાસ. તો આનો ક્લાસ શું આવ્યો તો કે ટર્બેલારિયા. ક્લાસ ટર્બેલારિયા. ટર્બેલારિયન્સ કેવા હતા તો કે યુઝ્યુઅલી નોન પેરાસાઇટ. યુઝ્યુઅલી નોન પેરાસાઇટ. જો ક્લાસિફિકેશનમાં તમારે કિંગડમ, સબ કિંગડમ, ડિવિઝન આવતું હોય તો ડિવિઝન જે પાર્ટ આવતા હોય ને એ તમારે બધા ઇન્ક્લુડ કરવાના અને બધાને માટે ખાસ રીઝન આપવાના. તમને ક્વેશ્ચન જ એવો પૂછ્યો હશે તો કે ક્લાસિફાય વિથ રીઝન. ધેટ મીન્સ કે રીઝન ઇઝ મસ્ટ 2 માર્ક્સ નો ક્વેશ્ચન હશે અને જો તમે રીઝન નહીં લખો તો તમને ફૂલ માર્ક્સ મળશે નહીં. પ્લેનેરિયન્સ જે છે એનું કિંગડમ શું આવે સેમ એનિમલિયા. સબ કિંગડમ સેમ બેટાઝોઆ. ડિવિઝન સેમ યુમેટાઝોઆ. સબ ડિવિઝન થી ચેન્જ થશે. સબ ડિવિઝન ટ્રિપ્લોબ્લાસ્ટિક. હવે ટ્રિપ્લોબ્લાસ્ટિક ની અંદર 3 ગ્રુપ પડે એસિલેમેટ, સ્યુડોસિલેમેટ અને સિલેમેટ. તો જે તમારું પ્લેટીહેલ્મિન્થેસ છે એટલે કે પ્લેનેરિયા છે એનું કયું ગ્રુપ આવી જાય તો કે એસિલેમેટ એટલે કે એની જે દેહ ગુહા છે એ હોતી નથી. તો કે એબ્સન્સ ઓફ બોડી કેવિટી. સબ ફાઇલમ નથી અને ક્લાસ કયો આવી જશે ટર્બેલારિયા. તો જે ટર્બેલારિયન હોય કેવા હોય યુઝ્યુઅલી નોન પેરાસાઇટિક હોય. કોમન નેમ આપણે એને શું કહીએ તો કે પ્લેનેરિયન્સ બી આપણે એને કહીએ છે. હવે એના પછીનો એક્ઝામ્પલ આપણે જોઈએ 5th એક્ઝામ્પલ. તો એ આપણે લેશું નેક્સ્ટ ફાઇલમ નું ધેટ ઇઝ ફાઇલમ એસ્કેલિહેલ્મિન્થેસ એસ્કારિસીસ. નેક્સ્ટ એક્ઝામ્પલ એસ્કારિસીસ. હવે એસ્કારિસીસ માં શું થશે કિંગડમ સેમ, સબ કિંગડમ સેમ, ડિવિઝન સેમ, સબ ડિવિઝન સેમ, બટ જે ગ્રુપ છે ને એ એસિલેમેટ ની જગ્યાએ શું થઈ જશે તો કે સ્યુડોસિલેમેટ. એસિલેમેટ ની જગ્યાએ સ્યુડોસિલેમેટ થઈ જશે. હવે સ્યુડોસિલેમેટમાં આપણે જોયું તો કે એમાં કેવું હોય સ્યુડો મીન્સ ભ્રમ, ફોલ્સ હોય. આપણને એવું લાગે બટ રિયાલિટીમાં એવું હોતું નથી. તો કે એમ્બ્રિયોનિક સ્ટેજમાં હોય છે બટ એડલ્ટમાં એ ડિસઅપિયર થઈ જાય છે. બોડી કેવિટી સીલમ. જે સીલમ છે એ શું થઈ જાય તો કે સીલમ ઇઝ ડિસઅપિયર. એના પછી ફાઇલમ નું આવી ગયું આપણે એસ્કેલિહેલ્મિન્થેસ એટલે કે કેવા વર્મ તમારી સૂત્રકૃમિ. એસ્કેલિહેલ્મિન્થેસ. હવે એમાં શું આવી જશે ફ્લેટવર્મ ની જગ્યાએ રાઉન્ડવર્મ આવી જશે. ફ્લેટવર્મ ની જગ્યાએ રાઉન્ડવર્મ આવી જશે અને એમાં ક્લાસ તમારે કયો આવી જશે એક જ ક્લાસ છે ધેટ ઇઝ નિમેટોડા. તમે નિમેટોડામાં બી રાઉન્ડવર્મ લખી શકો કા આ કેવા હોય બધાય તો કે પેરાસાઇટિક. કમ્પ્લીટલી પેરાસાઇટિક એટલે કે પરોપજીવી. જે એનિમલ્સ શું હોય તો કે આપણી બોડીની અંદર રહેતા હોય એને આપણે શું કહીએ કે પેરાસાઇટ ઓર પરોપજીવી. હવે નેક્સ્ટ એનિમલ આપણે કાલ કરશું. જે રિમેનિંગ બધા ફાઇલમ છે આપણે કાલ આપણે એનું ફર્ધર ઓન ક્લાસિફિકેશન કરશું. એટલે કે ક્યાંથી વહીશું તો કે એનેલિડ્સ, ઓર્થ્રોપોડ, મોલ્યુસ્કા, કાઇનોડર્મેટા અને હેમિકોર્ડેલા. આ ત્રણેય એનિમલ આપણે કાલ લેશું અને આના જે રિમેનિંગ એક્ઝામ્પલ છે એ તમે લોકો સોલ્વ કરી જોજો આવડે છે કે નહીં.